ત્યાં રહીશ તો મારો મહિમા વધશે, શું કરું? અને માટે લીલી અને આગળ જઈને ગરુઘાટ પાસે એમને પોતાનો મુકામ કર્યો કે અહીંયા જલ્દી કોઈને ખબર નહીં પડે. અને ત્યાં જઈને પોતે રહેવા લાગ્યા કુટિયા બનાવીને. અને ત્યાં થોડા દિવસ વીત્યા અને શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા આ ગરુઘાટમાં પધાર્યા. અને જ્યારે ગરુઘાટમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને સૂરદાસજીને સમાચાર મળ્યા કે એ જ શ્રીમદ વલ્લભાચાર્યજી આવ્યા છે કે જેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે, એ જ વલ્લભાચાર્યજી આવ્યા છે જેણે પોતાના અલૌકિક પ્રભાવથી મોટા મોટા વિદ્વાનોને પણ અચંબિત કરી દીધા છે. અને ત્યારે સૂરદાસજીને લાગ્યું કે મારે પણ એ શ્રી વલ્લભના દર્શન કરવા છે, મારે પણ શ્રી મહાપ્રભુજીના શરણે જવું છે. પોતાના 8-10 સેવકોને મોકલ્યા અને કહ્યું કે જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ને, મને પલ પલની ખબર આપો. જ્યારે પોતાના નિત્ય કાર્યમાંથી નિવૃત્ત થઈ જ્યારે ગાદી તકિયા પર પ્રસન્નતામાં બિરાજતા હોય ત્યારે મને કહેજો, હું ત્યારે શ્રી વલ્લભના દર્શન કરવા માટે આવીશ. અનેક એક સેવક આવીને સૂરદાસજીને સમાચાર આપે કે હમણાં શ્રી વલ્લભ પધાર્યા છે, હવે ગાદી તકિયા પર બિરાજ્યા છે, હવે આપ પધારો. ને ત્યારે સૂરદાસજી પોતાના બધા શિષ્યોની મંડળીઓને લઈને અને મહાપ્રભુજીના દર્શન કરવા માટે પધાર્યા. જ્યારે શ્રી વલ્લભની સામે આવ્યા, દંડવત કરીને વિરાજ્યા, શ્રી મહાપ્રભુજી કહે, આવો સૂરદાસ, આવો, तुम्हारी प्रतीक्षा मैं कर रहे थो, आओ सूरदास कछु भगवत लीला गाओ. ने જ્યારે શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીને કહ્યું કે કંઈક ભગવત લીલા ગાઓ, અને ત્યારે સૂરદાસજીએ ગાયું, હો સબ પતિ તન કો નાયક, હો સબ પતિ તન કો ટીકો આપું. ને જ્યાં સૂરદાસજીએ આવા પદ ગાયા અને પોતાને કોસવા લાગ્યા, હું પતિત છું, હું આવો છું. ને ત્યારે મહાપ્રભુજીને ન ગમ્યું. મહાપ્રભુજી કહે, અરે તું તો સૂર છે, સૂર, तो सूर हो के काहे धिंधियात है, अरे कछु भगवत लीला गा. श्री महाप्रभुजी કહે, તમે તો સૂર છો, અને સૂર એટલે તો શુરવીર કહેવાય. અને શુરવીર ક્યારે પણ રોતો અને પોતાને કોસતો ન હોય. તમે તો પ્રભુના અંશ છો, તો તમે પતિત કેવી રીતે હોઈ શકો? જ્યારે તમારા મુખમાં ભગવત ગુણગાન છે તો તમારા અંદર દોષ કેમ કરીને હોઈ શકે? અરે પોતાને કોસતા રહેશો તો પ્રભુથી દૂરી વધતી રહેશે, પણ ભગવત ગુણગાન ગાશો તો પ્રભુથી નજદીકી વધશે. જો આપણે કહેતા રહીએ હું આવો છું, હું આવો છું, હું આવો છું, તો પ્રભુથી આપણી દૂરી વધે. પણ કહીએ પ્રભુ જેવો છું હું આપનો છું, આપણા દોષોનું ચિંતન કરીશું તો પ્રભુથી દૂર જઈશું. પણ ભગવત ગુણગાન અને પ્રભુના ગુણોનું ચિંતન કરીશું તો પ્રભુના સાનિધ્યમાં આવીશું. મહાપ્રભુજી કહે, સૂર કછું ભગવત લીલા ગાઓ. ત્યારે સૂરદાસજી કહે, પ્રભુ મને તો કોઈ ભગવત લીલાનો અનુભવ નથી, અને અનુભવ વિના હું કેમ કરીને ગાઉં? શ્રી મહાપ્રભુજી કહે, ચિંતા ન કરો, જાઓ યમુનાજીમાં સ્નાન કરીને આવો. જ્યારે યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા અને આવીને શ્રી મહાપ્રભુજીએ એમને બ્રહ્મ સંબંધ આપ્યું, નામ નિવેદન કરાયું. જ્યારે નામ નિવેદન કરાયું, નવદા ભક્તિ હૃદયમાં સ્થાપિત કરી. જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યું, પ્રેમ લક્ષણા ભક્તિનું સ્થાપન કર્યું. અને શ્રીમદ ભાગવતજીની અનુક્રમણિકા જ્યારે એમને સંભળાવી, ભગવત લીલાને સ્ફુરિત કરી દીધી. ને જ્યારે ભગવત લીલા અંદર સ્ફુરિત કરી અને કહ્યું, હવે દર્શન કરો અને હવે ગાઓ. અને જ્યારે આ બ્રહ્મનું દર્શન કર્યું અને પહેલા એમણે ગાયું, ચકેરી ચલ ચરણ સરોવર જહાના પ્રેમ વિયોગ. અને કહેવાય છે ને કે આ ભગવત લીલા એમના હૃદયમાં સ્ફુરિત થઈ ગઈ છે. એનું પ્રમાણ શું? તો જ્યારે એમણે ગાયું ચકેરી ચલ ચરણ સરોવર જહાના પ્રેમ વિયોગ, એમાં છેલ્લે શું કહ્યું? જહાં શ્રી સહસ્ત્ર સહિત નિત ક્રીડત શોભિત સૂરજદાસ. કારણ કે મહાપ્રભુજીએ સુબોધનીજીના મંગલાચરણમાં પણ કહ્યું ને, લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. અને બરાબર એ જ કારિકાનો અર્થ સૂરદાસજી આ પદની અંદર કહ્યું કે જહાં શ્રી સહસ્ત્ર લક્ષ સહિત નિત ક્રીડત શોભિત સૂરજદાસ. અને ત્યારે ખબર પડી ગઈ કે શ્રીમદ ભાગવતજીનો અર્થ એમના હૃદયમાં સ્થાપિત થઈ ગયો છે. ને જ્યાં સ્થાપિત થયો ને ત્યારે આખી ભાગવતની લીલાઓ અને બધી પ્રભુની એ ચરિત્રની લીલાઓ હૃદયમાં માનો એક સાગરમાં જેમ પૂર્ણિમાનો ચંદ્ર સામે દેખાય અને જેમ ભરતીઓ આવવા લાગે, એમ સૂરદાસજીના હૃદયમાં શ્રી વલ્લભે એવી કૃપા કરી દીધી કે ભગવત લીલાની ભરતીઓ આવવા લાગી અને દર્શન થયા. વલ્લભ કહે, સૂરદાસ દર્શન કરો. અને જ્યાં દર્શન કરવાનું કહ્યું અને સૂરદાસજીને લાગ્યું પોતે સાક્ષાત શ્રી ગોકુલમાં આવી ગયા છે. અને જ્યાં ગોકુલમાં આવી ગયા છે અને પ્રભુનું પ્રાગટ્ય થયું છે, અને પ્રભુનું પ્રાગટ્ય થયું છે અને ગોપીઓ ઘર ઘરમાંથી વધાઈ આપવા માટે નંદાલય તરફ ભાગી રહી છે. આ દર્શન સૂરદાસજીને થયા અને વલ્લભ કહે, હબ પ્રભુ કી લીલા કો વર્ણન કરો.
ને જ્યારે આ દર્શન વલ્લભે કરાયા ને ત્યારે સુરદાસજી ગાયું છે કે વ્રજ ભયો મહેર કે પૂત જબ યહ બાત છે. તો સુરદાસજી વર્ણન કરે છે કે કેવું લાગી રહ્યું છે જ્યાં ગોપીઓને ખબર પડી કે મારા પ્રભુ પ્રગટ્યા છે અને પ્રભુના દર્શન કરવા માટે જવું છે તો ગોપીઓ પોતે શૃંગાર સજી રહી છે. ભગવદીઓ અર્થ કરે છે જ્યારે શૃંગાર સજે છે, સુંદર ચોટી કરી, એમાં સુંદર ગજરો બાંધ્યો. દરેકને એમ છે કે એવું અમે શું કરીએ કે અમારા પ્રભુને સુખ મળે, અમારા પ્રભુને આનંદ મળે. અને કહે કે જ્યારે ગોપીઓએ સુંદર શૃંગાર કર્યા અને સુંદર શૃંગાર કરીને જ્યારે ગોપીઓ ચાલતી ચાલતી પ્રભુના દર્શન કરવા માટે જઈ રહી છે તો સુરદાસજી આ પદમાં વર્ણન કરે છે કે જ્યારે ચાલતી ચાલતી જાય છે ત્યારે એમની ચોટી આમાં હલે છે, એમની ચોટી આમાં હલે છે. બોલે કેમ? કારણ કે એમાં ફૂલના ગજરા છે અને ફૂલ પણ ભગવદીઓ રૂપે છે કે નહીં, અને જે ભગવદીઓ પુષ્પના ગજરામાં લગાયેલા છે અને આમ ચોટી હલે છે. બોલે કેમ? બોલે સુરદાસજી કહે છે કે ફૂલના ગજરાઓ રૂપે વ્રજભક્તોને લાગે છે કે જે ગોપીઓનું સર્વસ્વ સુખ એના પ્રભુ છે, જે ગોપીઓ એના પ્રભુના દર્શન માટે જઈ રહી છે, જરા અમે પણ એનું મુખ તો જોઈએ. આજે ગોપીઓની આંખોમાં કેવી ચમક છે અને ગોપીઓનું મુખ જોવા માટે એ ચોટી ક્યારેક આમ હલે, ક્યારેક આમ હલે, ક્યારેક આમથી દર્શન થઈ જાય, આમથી દર્શન થઈ જાય. જ્યારે ગોપીઓ ચાલતી ચાલતી જાય છે ત્યારે મસ્તક પર ધારણ કરેલા પુષ્પો પણ તૂટી તૂટીને પડી રહ્યા છે. બોલે કેમ પડે છે? તો સુરદાસજી કહે છે કે ગોપીઓના મસ્તક પર રહેલા પુષ્પોએ વિચાર કર્યો કે જે ગોપીઓનું સર્વસ્વ ધન એના પ્રભુ છે, જે ગોપીઓની સર્વસ્વ નિધિ એના ઠાકોરજી છે, તો અમારું સ્થાન એના મસ્તકમાં નહીં, અમારું સ્થાન તો એ ગોપીઓના ચરણોમાં છે. માટે પુષ્પો પણ તૂટી તૂટીને એ ચરણોમાં પડવા લાગ્યા. કોઈ ગોપી સુંદર સ્વર્ણનો કટોરો લઈ એમાં કુમકુમ ભરી અને એમાં અક્ષત પધરાવીને જઈ રહી છે. આપણા ભગવદીઓ કહે કે આ સોનાનો કટોરો શું છે? બોલે ગોપીઓનું હૃદય છે. એમાં રહેલું કુમકુમ શું છે? ગોપીઓનું પ્રભુ માટે રહેલો અનુરાગ છે, જે લઈને પ્રભુને અર્પવા જાય છે. અને એમાં રહેલા ચોખા એટલે કે અક્ષત શું છે? એ અક્ષત એટલે ગોપીઓ કહે છે કે હે પ્રભુ, અમારા હૃદય રૂપી પાત્રમાં જે આપના પ્રતિ રહેલો અનુરાગ રૂપી કંકુ છે એ સદા અક્ષત રહે, એમાં ક્યારે પણ કમી ન આવે. એટલે કુમકુમ ઉપર અક્ષત પધરાવીને ગોપીઓ જઈ રહી છે. અને ક્યારેક ચાલતા ચાલતા એ અક્ષત લઈને અને કુમકુમ લઈને પૃથ્વીની ઉપર ઉડાવે છે. બોલે કેમ? બોલે આપના પણ સૌભાગ્ય છે, માત્ર અમારા નહીં, હે પૃથ્વી દેવી, આપના પણ સ્વામી આવ્યા છે અને આપના પણ સ્વામી આવ્યા છે, માટે આપે પણ સુંદર શૃંગાર સજી લો. એમ કહીને ગોપીઓ ધીમે ધીમે ચાલતી ચાલતી જઈ રહી છે. અને કેવું લાગે છે? એક એક વ્રજભક્તોના દર્શન એમને થાય છે, એક એક ગોપીઓના દર્શન થાય છે. અને જો પૂર્ણ દર્શન પ્રભુના થયા ક્યારે કહેવાય? જ્યારે વ્રજભક્તો સહિત પ્રભુના દર્શન થાય. અને પ્રભુ કહે છે કે તમે માત્ર મારા દર્શન કરો તો મને એટલી પ્રસન્નતા ન થાય જેટલી પ્રસન્નતા મારા વ્રજભક્તોના દર્શન તમને થાય ત્યારે મને થાય છે. અને આ લીલાના દર્શન કર્યા અને નંદાલીની લીલાનું તો વર્ણન સુરદાસજીએ કર્યું કે કેવી રીતે ગોપીઓ ઉત્સવ મનાવવા આવી, કેવી રીતે ગ્વાલ ઉત્સવ મનાવવા આવ્યા, કેવી રીતે બધા વ્રજવાસીઓ ઉત્સવ ઉજવ્યો. અને પછી સુરદાસજી એક એક ગોપીઓના ઘરનું પણ વર્ણન કરવા લાગ્યા. જ્યાં સુધી નંદાલયની લીલાનું વર્ણન કર્યું શ્રી વલ્લભે સાંભળ્યું, પણ હવે એક એક ગોપીઓના ઘરની લીલાનું વર્ણન કરવા લાગ્યા. ત્યારે મહાપ્રભુજી કે આ લીલા ઉપર દરેકનો અધિકાર નથી, માટે સુરદાસજીને મહાપ્રભુજીએ અટકાવ્યા અને આગળ છેલ્લી પંક્તિ વલ્લભ પોતે બોલ્યા કે સુર સુર સબન કી યહ ગતિ જો હરિચરણ ભજે. આ પંક્તિ શ્રી મહાપ્રભુજીએ પોતે બોલવી પડી અને સુરદાસજીને અટકાયા કે સુન સુર સબન કી યહ ગતિ જો હરિચરણ ભજે, કે જે પ્રભુના ચરણોને ભજે છે એ બધાની આ ગતિ છે. એમ કહી સુરદાસજીને અટકાવ્યા. અને જ્યારે આ નંદાલયની લીલાનું દર્શન સુરદાસજીને થયું, પ્રત્યક્ષ પ્રભુની લીલાની અનુભૂતિ થઈ, અને ત્યારે મહાપ્રભુજી એમને પુરુષોત્તમ સહસ્ત્ર નામ પણ સંભળાવ્યું. અને જ્યારે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સાંભળ્યું, સમગ્ર શ્રીમદ ભાગવતજીની લીલા હૃદયમાં સ્ફુરિત થઈ ગઈ અને એમણે 12 સ્કંદના બધા જ પદો ગાઈ દીધા. 12 સ્કંદ આખું સમગ્ર શ્રીમદ ભાગવત એમણે પદોના માધ્યમથી આખું એનું ગાન કર્યું. એમાં દાન લીલા, માન લીલા વગેરે બધી જ લીલાઓનું વર્ણન સુરદાસજીએ એમના પદોની અંદર કર્યું. 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી ગરુઘાટમાં રહ્યા અને પછી કહે, સુદાસ હવે સમય આવી ગયો છે, મારી સાથે ગોકુલ ચાલો.
જે ગોકુલના દર્શન તમે કર્યા, જે ગોકુલની લીલાના દર્શન કર્યા, એ પ્રગટ એ ગોકુલના દર્શન કરો. અને જ્યારે ગોકુલમાં લઈને સુરદાસજીને ગયા અને ત્યારે કહું, સુદાસ દર્શન કરો. અને જ્યાં ગોકુલ બાલ લીલાનું સ્થાન અને સમગ્ર લીલા પ્રગટ થઈ ગઈ હતી હૃદયમાં, અને જ્યાં વલ્લભે કહ્યું, જો સુદાસ દર્શન કરો. અને ત્યાં શું જોયું કે નાનકડા લાલન ખેલતા ખેલતા પધાર્યા, હાથમાં માખણ છે. અને ત્યારે સુદાસજીએ ગાયું, શોભિત કર નવનીત લીએ. અને જો ઘૂંટણથી ચાલતા ચાલતા પધારે છે, એક હાથમાં નવનીત છે અને એક હાથ ભૂમિ ઉપર છે. બોલે કેમ? બોલે જગતના લોકો આવ્યા તો આ લૌકિક આસક્તિવાળા જીવ પણ હોય ને, તો એવા જીવોને ખેંચવા માટે નવનીત રાખ્યું છે, પણ જે નિજજનો છે એમને માથે પધરાવવા માટે પોતાનો આ હાથ ખાલી રાખ્યો છે, કે જે મારા નિજજનો આવે એમના મસ્તક ઉપર પધરાવવા માટે મારો એ હાથ ખાલી છે. એમ પણ આપ કહે છે. અને ધીમે ધીમે જ્યારે ગોકુલમાં દર્શન કરાવ્યા ત્યારે વલ્લભ કહે કે હવે સમય આવી ગયો છે કે તમને વ્રજની લીલાનો અનુભવ થયો, અહીંયા ગોકુલમાં આવીને બાલ લીલાનો અનુભવ થયો, હવે તમને જઈને હું મારા શ્રીનાથજીના દર્શન કરાવીશ. અને બીજે દિવસે જ્યારે શ્રી મહાપ્રભુજી સુરદાસજીને લઈને શ્રીનાથજીના સાનિધ્યમાં ગયા અને જ્યારે શ્રીનાથજીના દર્શન કર્યા અને કહ્યું કે અબ ગાઓ, અને ત્યારે સુરદાસજીએ ગાયું કે નાચો બહોત ગોપાલ, હું નાચો બહોત ગોપાલ. પ્રભુ હું ખૂબ નાચ્યો આ જગતમાં. બધાને આશ્ચર્ય થયું કે સુરદાસજી નાચ્યા કેવી રીતે, કોણે નચાવ્યા? બોલે આ જગતની અંદર જે જે સંબંધોમાં આપણે બંધાઈએ, જે લૌકિકમાં આપણે રહીએ છે, આપણને લાગતું નથી બધા આપણને નચાવતા હોય. બોલે કેવી રીતે? જેમ એક મદારી હોય અને પેલું વાંદરું બાંધીને રાખેલું હોય અને ક્યારેક કહે કે બધાને સલામ ભરો તો વાંદરું સલામ કરે, ક્યારેક કહે ગુલાટિયા મારો તો ગુલાટિયા મારે. તેમ જગતના દરેક લોકો જે છે ને, આપણે પોતાની ડોરી દરેકને કોઈને કોઈને આપેલી છે કે નહીં? બધા બંધાયેલા છે. અને બંધાયેલો માણસ કોને કહેવાય? કે જેની ડોર બીજાના હાથમાં હોય એ બંધાયેલો કહેવાય. બંધાયેલો કોણ કહેવાય? જરા ભાવથી બોલો તો ખરા. જેની ડોર બીજાના હાથમાં આપણે આપી હોય એ વ્યક્તિ બંધાયેલો કહેવાય. કારણ કે બીજો જેમ નચાવા ચાહે એમ આપણે નાચવું પડે છે કે નહીં? અને સુરદાસજી એટલે તો કહે છે કે અબ મેં નાચ્યો બહોત ગોપાલ, કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય કી માલ. કે જ્યારે કોઈ નૃત્ય આ જગતના લોકો આપણને કરાવે છે ને, તો એમને નૃત્ય નથી કરાવતા, પહેલા આપણા શૃંગાર કરે છે ને પછી નૃત્ય કરાવે છે. કેવી રીતે નૃત્ય કરાવે છે જગત? પેલા શૃંગાર કરાવે છે ને પછી નૃત્ય કરાવે છે. બોલે શૃંગાર કેવા? તો કહે કામ ક્રોધ કો પહેરી ચોલના. બોલે વસ્ત્રો આપણને કેવા પહેરવા પડે? બોલે કામ ક્રોધના એવા વસ્ત્ર પહેર્યા છે. ઓર કંઠ વિષય કી માલ, અને લૌકિક વિષયોની માળા આપણને પહેરાવે છે. આ જગતના ઈશારા ઉપર આપણે નાચવું ક્યારે પડે? જ્યારે આવા શૃંગાર કર્યા હોય ત્યારે. આ જગત જેમ નચાવે એમ આપણે નાચવું ત્યારે પડે છે જ્યારે આવા શૃંગાર આપણે કર્યા હોય. કે કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય કી માલ, મહામોહ કે નૂપુર બાજ, નિંદા શબ્દ રસાલ. અને મહામોહના નૂપુર વાગતા હોય. આ કોના ઝંકારમાં આપણે નાચીએ છીએ? મહામોહના. ઓર નિંદા શબ્દ રસાલ, અને નિંદા રૂપી શબ્દોની અંદર ભરમ ભર્યો મન ભર્યો પખાવજ ઉપર, હંસ ગતિ ચાલ, તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર. અને નૃત્યમાં નાદ પણ જોઈએ કે ના જોઈએ? અને સુદાસજીએ કહ્યું કે હે પ્રભુ, હવે તો આપની પાસે આવ્યો છું, હવે આપ જ આ બધી અવિદ્યાને દૂર કરો. ત્યારે શ્રી ગોસાઈજીએ, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અરે સુરદાસ, જ્યારે શ્રીજીના સામે આવી ગયા, શ્રીજીના સમક્ષ આવી ગયા, માનો બધી અવિદ્યા આ જ ક્ષણે ગઈ.